હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો ઘણીવાર એવું બને છે કે આપણે લોકો આપણી રીતે તો સારામાં સારી વસ્તુઓ ખાઈએ છીએ, પણ બને છે એવું કે સમસ્યા તો જેમ છે તેમ જ રહે છે। ન તો વજન ઘટે છે કે પછી શરીરમાં આખો દિવસ થાકનો જ અહેસાસ થયા લાગે છે। ઘણીવાર એવું બને છે કે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ તો જેમ છે તેમ જ રહે છે। મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એવી વસ્તુ કે જેને 90% લોકો રોજે રોજ ખાય છે અને સ્વાસ્થ્ય માટે સારી પણ માને છે અને સારી પણ છે, પણ તેને ખાવાની યોગ્ય રીત છે તેને નથી અપનાવતા અને તેના પરિણામ સ્વરૂપે સમસ્યાઓ છે તે દૂર નથી થતી। હવે મિત્રો, જો આ વસ્તુઓને યોગ્ય રીતે ખાઈ લેવામાં આવે તો ચોક્કસથી તમારા લોકોના શરીરમાં સુગરથી માંડીને કોલેસ્ટ્રોલ, સેક્સ પાવરથી માંડી અને કેન્સર સુધીની તમામ પ્રકારની બીમારીઓ છે તે જડમૂળમાંથી દૂર કરી દેવાની શક્તિ આ વસ્તુઓમાં રહેલી છે। કઈ છે વસ્તુઓ અને તેને કઈ રીતે સેવન કરવું જોઈએ તેના વિશે ચાલો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ અને ચર્ચા કરીએ। મિત્રો અહીં આજે જે વસ્તુઓની વાત કરવાની છે તે પૈકીની પહેલી વસ્તુનું નામ છે કાચી ડુંગળી। જી હા મિત્રો, જો તમે લોકો પણ રોજની માત્ર એક કાચી ડુંગળીનું સેવન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું તમારી બ્લડ સુગર છે એટલે કે ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે થોડા જ દિવસોમાં સંપૂર્ણ કંટ્રોલમાં લઈ લેશે। તેની સાથે સાથે નસોની અંદર જામી ગયેલું કોલેસ્ટ્રોલ છે તેને પણ દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને આ ઉપરાંત પુરુષોમાં તે સેક્સ પાવરને પણ વધારવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે। મિત્રો તરત જ તમને લોકોને થશે કે ભાઈ એક તો શું, અમે લોકો તો રોજની 3-3, 4-4 ડુંગળીઓ ખાઈ જઈએ છીએ, પણ બસ વાત પાછી ત્યાં જ આવીને ઊભી રહી જાય છે કે આપણે લોકો ડુંગળીને ખાઈએ છીએ કઈ રીતે। મિત્રો ડુંગળીને વારંવાર વઘાર મારી મારી અને આપણે લોકો એનું સેવન કરીએ છીએ। ઘણા લોકો તો એ ડુંગળીને એટલી બધી પકાવે છે કે જ્યાં સુધી તેનો બદામી રંગ ના આવી જાય। મિત્રો આવું કરવાથી તો તેનાથી ફાયદો થવાને બદલે માત્ર ને માત્ર નુકસાન જ થાય છે। બસ વાત એટલી જ છે, માત્ર રોજની એક જ ડુંગળી ખાશો તો પણ ચાલશે, પરંતુ શરત એટલી જ છે કે તેને કાચી ખાવાની છે, સલાડના રૂપમાં ખાવાની છે। મિત્રો ત્યાર પછી વાત કરવા જઈએ તો આ ડુંગળી છે તે જ ખરેખર ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે અને અન્ય 20થી પણ વધારે પ્રકારની બીમારીઓની અંદર ખરેખરમાં ઔષધિ જેવું કામ કરે છે। મિત્રો તમે લોકોએ ખાસ અનુભવ કર્યો હશે કે આ ડુંગળીને જ્યારે કાપવામાં આવે ત્યારે તેનાથી આપણી આંખોમાં આંસુ આવી જાય છે। આવું થવાનું કારણ મુખ્ય એ જ છે કે તેની અંદર રહેલા સ્ટ્રોંગ એલિમેન્ટ હોય છે। મિત્રો આ સ્ટ્રોંગ એલિમેન્ટ જ આપણા શરીરની અંદર જઈ અને દવા જેવું કાર્ય કરે છે અને એટલા માટે જ 2014 અને 2015માં 42થી પણ વધારે સંશોધનો થયેલા હતા અને એ સંશોધનો એવું સૂચવે છે કે જે લોકો નિયમિત રીતે કાચી ડુંગળીનું સેવન કરે છે તે લોકોના શરીરમાં કેન્સર થવાની શક્યતાઓ છે તેમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો કાચી ડુંગળી છે તે ડાયાબિટીસમાં પણ ઔષધિ જેવું કામ કરે છે। 2010માં થયેલા સંશોધનો સૂચવે છે કે ડાયાબિટીસના દર્દીઓને નિયમિત રીતે કાચી ડુંગળીનું સેવન કરવાનું કહેવામાં આવ્યું તો તેનાથી તેમની બ્લડ સુગર છે તે ઘણી નીચે આવી ગઈ। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એક અભ્યાસ એવું પણ સૂચવે છે કે રોજની 80 ગ્રામ જેટલી જો નિયમિત રીતે કાચી ડુંગળીનું સેવન કરવામાં આવે તો શરીરમાંથી કોલેસ્ટ્રોલ છે તે સંપૂર્ણપણે થોડા જ દિવસોની અંદર દૂર થઈ જશે। આ ઉપરાંત મિત્રો કાચી ડુંગળીનું સેવન કરવાથી આપણું બ્લડ પ્રેશર છે તે પણ સંપૂર્ણપણે કંટ્રોલમાં રહે છે। તેની સાથે સાથે ડુંગળીમાં ઘણા બધા મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે અને તે આપણા પહેલાંના વડીલો પાસેથી પણ એક વાત આપણે શીખવા જેવી છે કે તે લોકો ક્યારેય પણ કાચી ડુંગળી છે તેને કાપેલી ન રહેવા દેતા। જ્યારે ખાવાની છે ત્યારે જ ઘણા લોકો તો મુઠ્ઠી મારી અને તેને તોડતા અને ત્યારબાદ તરત જ તેને ખાઈ લેતા। તેનું મુખ્ય કારણ જ એ છે કે જ્યારે પણ ડુંગળીને કાપવામાં આવે ત્યારે તેની અંદરથી આ સ્ટ્રોંગ એલિમેન્ટ ઉત્પન્ન થાય છે કે જેની અંદર લગભગ 5થી 10 મિનિટ સુધી જ રહે છે અને ત્યારબાદ તે નાબૂદ થઈ જાય છે। હવે મિત્રો તમે ડુંગળીને કાપેલી જ રહેવા દો છો તો તેનાથી તેની અસર દૂર થતી જાય છે અને પૂરતો લાભ નથી મળતો। એટલા માટે જ્યારે પણ ડુંગળીને ખાવી છે ત્યારે જ તેને સીધી તોડવી જોઈએ અને પછી જ તેનું તરત જ સેવન કરી લેવું જોઈએ આગલી 10 મિનિટની અંદર, તો જ તેના પૂરતા ફાયદાઓ મેળવી શકાય છે। આ ઉપરાંત કાચી ડુંગળી છે તેનાથી પુરુષોમાં સેક્સ પાવરમાં પણ ખૂબ જ વધારો જોવા મળે છે અને એટલા માટે તો જે લોકો સાત્વિક જીવન જીવે છે, જે લોકો આધ્યાત્મિક માર્ગ પાડે છે તે લોકો ડુંગળીનું સેવન છે તે નથી કરતા, તેઓ ડુંગળીના સેવનને વર્જિત માને છે। મિત્રો ત્યાર પછી અહીં
જે બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે રોટલી. જી હા મિત્રો, આપણામાંથી મોટા ભાગના લોકો છે તે રોજે રોજ રોટલીનો ઉપયોગ ખોરાકમાં કરે છે. ઘણા લોકો તો એવા છે કે જે દિવસમાં 3 વાર રોટલીનો ઉપયોગ ખાવામાં કરે છે. અને એમાં કેમ ન હોય, કારણ કે ઘણા વર્ષોથી રોટલી છે તે ભારતીય ખોરાકનું એક અભિન્ન અંગ તરીકે રહેલું છે. પણ મિત્રો આગળ વાત કરવા જાઓ તો ઘણીવાર ઘણા લોકો સાથે એવું બને છે કે આ જ રોટલીના સેવનથી તેમના લોકોના પેટમાં ગેસ બની જવો, પેટ ફૂલી જવું, ઘણીવાર પ્રેશર વધી જવું, તો ઘણીવાર ઘણા લોકોને છાતીમાં બળતરા થવી, આવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. મિત્રો આવું એટલા માટે કારણ કે આ રોટલી ખાવાથી નહીં પણ રોટલી બનાવવાની ખોટી રીતના કારણે આવી સમસ્યા છે તે ઉત્પન્ન થાય છે. હંમેશા મિત્રો એવી લોકો ભૂલ કરે છે કે સમય બચાવવા માટે તે લોકો રોટલીને અધકચરી જ પકાવે છે. હવે આવું શા માટે? તો જ્યારે પણ તે લોકો રોટલીને બનાવવા માટે જાય છે ત્યારે થોડી ઘણી તાવડી પર પકાવી લે છે, પછી સીધી જ ગેસ પર મૂકી દે છે અને રોટલી સરસ મજાની ફૂલીને દડો જેવી થઈ જાય છે. પરંતુ ખરેખરમાં શું આ પદ્ધતિ સાચી છે? ક્યારેક તેનું ઉપરનું પડ છે તેને ખોલીને જોશો તો તમને ખ્યાલ આવશે કે અંદરનો જે લોટ છે તે હજુ પણ કાચો હોય છે. અને આ પ્રકારની રોટલી છે તે તમારા પેટમાં જ્યારે જાય છે ત્યારે તેનાથી ગેસ છે, એસિડિટી છે, કબજિયાત છે જેવી સમસ્યાઓ ઉત્પન્ન થવી એ ખૂબ જ સામાન્ય બનતી જાય છે. આ ઉપરાંત મિત્રો ગેસ પર સીધી જ રોટલીને શેકવી એ પણ કોઈ યોગ્ય રીત નથી, કારણ કે ગેસની ફ્લેમ તે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીમાંથી બનેલી છે અને તેનાથી આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન જ થઈ શકે છે. મિત્રો એક વાત તો પહેલાંના વડીલો પાસેથી ખરેખરમાં શીખવા જેવી છે, કારણ કે પહેલાંના વડીલો તો જણાવે છે કે અમારા સમયે તો લોખંડની તાવડી, લોખંડની જે કડાઈ હોય તે લઈ અને તેની પર યોગ્ય રોટલીને શેકવામાં આવતી હતી. સીધી જ ગેસ પર મૂકી દેવાની આવો તો કોઈ કોન્સેપ્ટ હતો જ નહીં. હવે તો માત્ર સમય બચાવવા માટે આ એક બનાવી કાઢેલી રીત છે જેને આપણે ન અપનાવવી જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો પહેલાંના સમયના લોકો છે તે કોલસાનો અથવા તો છાણાનો ઉપયોગ કરતા હતા બળતણ તરીકે, અને તેના પર જ તેઓ રોટલી પકાવતા, એટલે કે ચૂલાનો ઉપયોગ કરતા હતા. જ્યારે હવે એલપીજીનો ઉપયોગ થવા લાગ્યો છે અને જેના પર સીધી જ ગેસ પર રોટલીને મૂકી દેવામાં આવે તો તેનાથી આપણા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. માટે આ પ્રકારની ભૂલો પણ આપણે લોકોએ ક્યારેય ન જ કરવી જોઈએ. મિત્રો ઘણા લોકો એવું કહેશે કે ભાઈ અમારે ઘરે તો આ રીતે જ રોટલી બને છે સીધી જ ગેસ પર પકાવીને, છતાં પણ આવી સમસ્યાઓ તો કોઈને નથી જોવા મળતી. તો મિત્રો એનું કારણ એ છે કે હજુ તમારા લોકોનું પાચન તંત્ર મજબૂત હશે કે જે આ પ્રકારની રોટલીને હજુ સહન કરી લે છે, પણ ભવિષ્યમાં આવી સમસ્યા ઉત્પન્ન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. માટે આ પ્રયોગ તો ન જ કરવો જોઈએ. તેની સાથે સાથે મિત્રો આગળ તમને વાત કરવા જાઉં તો આજે સંશોધનો દ્વારા પણ એ સાબિત થઈ ચૂક્યું છે કે આ પ્રમાણે રોટલીને ક્યારેય પણ શેકીને ન ખાવી જોઈએ. તેની સાથે સાથે પ્રશ્ન એવો થાય કે તો પછી રોટલીને ફૂલાવવી કઈ રીતે? તો મિત્રો તમને જણાવી દઉં કે યોગ્ય લોખંડની લોઢી પર અથવા તો તમે માટીની તાવડી પર યોગ્ય રીતે રોટલીને કપડા વડે જો સાઈડમાંથી થોડી થોડી દબાવવામાં આવે તો તે સરસ મજાની ફૂલી પણ જશે અને તમને લોકોને ભાવશે પણ ખરા અને તેનો સ્વાદ પણ થોડો વધારે જશે. મિત્રો લોખંડની લોઢી પર જ હંમેશા રોટલીને બનાવવી જોઈએ. શા માટે? કારણ કે ઘણીવાર ઘણા લોકો નોનસ્ટિક લોઢીનો ઉપયોગ રોટલીને પકાવવા માટે કરે છે. મિત્રો તમને લોકોને જણાવી દઉં કે નોનસ્ટિક કોઈ પણ વાસણ હોય તેની ઉપરના ભાગે PTFE નામનું સ્તર ચડાવેલું હોય છે અને તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે સ્તર બળે છે અને તેના પરિણામ સ્વરૂપે ઝેરી ધુમાડો છે તે ઉત્પન્ન થાય છે કે જે આપણા શ્વાસમાં તો જાય જ છે, પણ તેની સાથે સાથે જે ખોરાક આપણે તેની અંદર પકાવી રહ્યા છીએ તેમાં પણ તે ભળે છે અને આ ખોરાક જ્યારે આપણા પેટની અંદર જાય છે ત્યારે તેનાથી માત્ર ને માત્ર નુકસાન જ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો ઘણીવાર ઘણા લોકો એવું કરે છે કે રોટલી બનાવતા સમયે તેનો લોટ છે તેને પોચો બનાવવા માટે લોટ જ્યારે બાંધે છે ત્યારે તેમાં થોડું દૂધ ઉમેરી દે છે. મિત્રો આ વસ્તુ પણ ભૂલ ભરેલી છે, કારણ કે તમે જ્યારે રોટલીના લોટમાં દૂધ ઉમેરો છો અને પછી આ જ રોટલીને શાક સાથે ખાવાનો આગ્રહ રાખો છો તો મિત્રો તમને જણાવી દઉં કે શાકમાં એક મુખ્ય તત્વ તરીકે, વસ્તુ તરીકે આપણે લોકો મીઠું ઉમેરીએ છીએ અને આયુર્વેદ તો એવું સ્પષ્ટપણે માને છે કે મીઠું અને દૂધ આ બંને વસ્તુઓ ભળે અને આપણા પેટમાં જાય તો તેનાથી આપણા લોહીની ગંદકી છે તેમાં વધારો થાય છે અને તેની અસર સીધી આપણી ત્વચા પર જોવા મળે છે. માટે જો તમને લોકોને ખ્યાલ છે કે આ રોટલી છે તેને માત્ર મીઠી વસ્તુઓ સાથે જ ખાવાની છે, તેને મીઠાવાળી વસ્તુઓ સાથે એટલે કે સોલ્ટેડ જે વસ્તુઓ ફૂડ છે તેની સાથે નથી ખાવાની, તો જ એ રોટલીના લોટમાં તમારે લોકોએ દૂધ ઉમેરવું જોઈએ. નહીં તો મિત્રો હું તો તમને એમ પણ કહું કે તમે જ્યારે લોટ બાંધો છો તેને થોડા ગરમ પાણીમાં બાંધશો તો તેનાથી પણ તમારી રોટલી છે તે પોચી અને મુલાયમ બની જ જશે. આ ઉપરાંત મિત્રો લોકો જ્યારે લોટ બાંધે છે, મોટાભાગની ગૃહિણીઓ આ ભૂલ કરે છે કે લોટને યોગ્ય રીતે મસળવો જોઈએ થોડી વધારે વાર માટે. આનાથી બનશે એવું કે તે બરાબર રીતે સુપાચ્ય બનશે અને તેમાંથી બનેલી રોટલી છે તેનો સ્વાદમાં પણ વધારો થશે.
અને તેનાથી આપણા મોઢાએ તો ઓછું કામ કરવાનું રહેશે જ, પણ સાથે સાથે આપણા પાચન તંત્ર પણ હળવાશથી તેને ખૂબ જ સરળતાથી પચાવી શકશે. સાથે સાથે રોટલીનો લોટ જ્યારે બાંધો છો ત્યારે લોટને પહેલાં બાંધી લો, ત્યાર પછી તમારા ઘરમાં જે શાક બને છે તે શાકને બનાવી લો, પછી જ તે લોટમાંથી રોટલી બનાવો. મિત્રો, રોટલીનો લોટ છે તે 10-15 મિનિટ આમ પડ્યો રહેશે તો તેનાથી ફાયદો એ થશે કે તે ફર્મેન્ટેડ થઈ જશે અને તેમાં સારા બેક્ટેરિયાની માત્રા વધી જશે કે જે આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી માની શકાય છે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો ઘણીવાર ઘણા લોકો એવી પણ ભૂલ કરે છે કે રોટલી આવી નથી અને સીધી ખાઈ નથી ગયા. એના માટે તેઓ એક રોટલીના માત્ર 2 કે 3 કટકા કરે છે અને થોડી માત્રામાં શાક લઈ અને સીધા જ ખાઈ જાય છે. મિત્રો, આપણે તો આનાથી ઊંધું કરવાનું છે. આ માટે તમારે લોકોએ રોટલીના બને તેટલા ઓછા અને નાના ટુકડા કરવાના છે અને બને તેટલા વધારેમાં વધારે ટુકડા થાય એવો પ્રયત્ન કરવાનો છે અને તેની સામે શાકની માત્રા વધારવાની છે. તરત જ પ્રશ્ન થાય કે ભાઈ આવું શા માટે? તો મિત્રો, આજકાલ આપણે લોકો જે બેઠાડું જીવન જીવી રહ્યા છીએ, આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેમાં વધારે પરિશ્રમ નથી, એટલા માટે આપણે લોકોએ રોટલીની માત્રા ઘટાડવાની છે અને તેની સામે શાકની માત્રા વધારવાની છે. તમે રોટલી 4 ખાતા હો તો તેના બદલે 3 ખાવાનું શરૂ કરી દો અને તેની સામે શાક તમે 1 વાટકી જેટલું ખાઓ છો તો તેની સામે 2 વાટકી જેટલું શાક ખાવાનું શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તમને લોકોને પણ એક નાનકડું ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું કે તમને સારામાં સારી કોઈ પણ ભાવતી વસ્તુ છે તેને પણ આજના દિવસમાં પણ 3 વાર, કાલના દિવસમાં પણ 3 વાર, આમ આખા વર્ષ સુધી એકને એક વસ્તુ જો રોજે રોજ આપવામાં આવશે તો શું તમને ભાવશે? કદાચ તમારો સ્પષ્ટ જવાબ હશે કે જરાય નહીં. તો મિત્રો, બસ આ જ વસ્તુ રોટલી સાથે પણ બને છે કે એ વસ્તુ રોજે રોજ નથી ભાવતી તો પછી ઘઉંની રોટલી જે શા માટે રોજે રોજ? મિત્રો, અનાજ પણ તમારે લોકોએ બદલાવીને ખાવા જોઈએ. ક્યારેક રોટલી છે, ક્યારેક રોટલા છે. આ માટે તમે લોકો બાજરી છે, જુવાર છે, મકાઈ છે, જવ છે, રાગી છે, આ બધા આપણા એવા દેશી અનાજ છે કે જેને મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ, તેનો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો થશે અને લાંબા ગાળા સુધી તમે રોટલી ખાધા રાખશો તો એક સમય એવો આવશે કે જ્યારે તેમાંથી પોષક તત્વો મેળવવાની શરીરની ક્ષમતા છે તે ગુમાવી દેશે અને પછી તેનું યોગ્ય પાચન પણ નહીં થાય. માટે હંમેશા તમે લોકો રોટલીના બદલે બીજા કોઈ અનાજ છે તેમાંથી બનેલી રોટલી અથવા રોટલા પણ ખાવાનો આગ્રહ રાખી શકો. તે તમારા શરીર માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કેળા. જી હા મિત્રો, આજકાલ લોકોની પસંદગી એવી બની ગઈ છે કે જેમ ત્વચા પણ એકદમ સ્મૂથ અને ડાઘ રહિત જોઈએ છે તેવી જ રીતે માણસો ફળોમાં પણ એવું કરે છે કે એકદમ ડાઘ વિનાના એકદમ પીળાશ પડતા કેળા હોય તેને જ ખાવાનું પસંદ કરે છે. પણ મિત્રો, તમને જણાવી દઉં કે આ કેળા છે તે હકીકતમાં અધકચરા પાકા છે, તે પૂરી રીતે નથી પાકેલા અને આવા કેળા ખાવામાં આવે તો તેનાથી માત્ર ને માત્ર આપણા શરીરને નુકસાન થાય છે, ગેસ છે, એસિડિટી છે, આવી સમસ્યાઓ થઈ શકે છે. તો પાકા કેળા કેવા કેને? તો મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે એવા કેળાની છાલ કે જેની ઉપર આછા કાળા ટપકા થઈ ગયા છે, આ કેળા સંપૂર્ણપણે પરિપક્વ બની ગયેલા છે, પાકા બની ગયેલા છે. આજકાલ કેળાને કઈ રીતે પકાવવામાં આવે છે તેના વિશે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. આપણે બધાને ખ્યાલ છે કે કાર્બાઇડવાળા પાણીની અંદર તેને બોળી અને રાખી દેવામાં આવે છે. તેના કારણે જે કેળા 1 અઠવાડિયામાં પાકવાના હતા તે કેળા આગલા 2 દિવસમાં જ પાકી જાય છે. પણ મિત્રો, કેળાને તમે લોકો જ્યારે ખાવાનું પસંદ કરો છો અને લેવાનું પસંદ કરો છો ત્યારે હંમેશા એટલી વાત યાદ રાખજો કે તેના પર આછા છાલ પર ટપકા પડી ગયા હોય તેવા કેળા અને તેનું ડીટીયું છે તે જરા પણ લીલું ન હોય તેવો પ્રયત્ન કરવો જોઈએ. કાળું થઈ ગયું હોય તેવો પ્રયત્ન કરવો જોઈએ કે તે કેળા છે તે ખાવામાં પૂર્ણપણે પરિપક્વ છે. સાથે સાથે પાકા કેળાની મોટામાં મોટી નિશાની એ છે કે તેનું ડીટીયું પકડી અને ઊંચા કરી દેવામાં આવે તો તે આપમેળે ધીમે ધીમે ત્યાંથી ખરવા લાગે છે. મિત્રો, આ પાકા કેળાની નિશાની છે અને પાકા કેળા જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તેના સ્વાદમાં એટલા મીઠા હોય છે કે તેના ગુણ છે તે સારામાં સારી મીઠાઈ છે તેને પણ ટૂંકા પાડી દેશે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો પાકા કેળા છે તેનું સેવન કરી લેવામાં આવે તો તેનાથી આપણા શરીરને સારામાં સારો ફાયદો થાય છે. કારણ કે પાકા કેળા છે તે પોટેશિયમથી ભરપૂર હોય છે કે જેનાથી બ્લડ પ્રેશર છે, હાઇપરટેન્શન છે અને આપણા હાર્ટને પણ હેલ્ધી રાખવાનું કાર્ય ખૂબ જ વધારે સારી રીતે કરે છે. સાથે સાથે વહેલી સવારે ઉઠી અને તમને લોકોને પણ ગેસ છે, એસિડિટી છે કે પછી ખાટા ઉડકાર આવવાની સમસ્યા રહેતી હોય તો એન્ટાસિડ જેવી ગોળીઓ લેવાને બદલે તમે લોકો એકાદું આવી રીતે પૂર્ણ પરિપક્વ થયેલું કેળું છે તેને ખાઈ લેશો તો તમારી આ સમસ્યા છે તે જળમૂળમાંથી દૂર થઈ જશે. આ ઉપરાંત કેળા છે તે તાસીરમાં પ્રમાણમાં ઠંડા હોવાને કારણે રાત્રિના સમયે તેનું સેવન ન કરવું જોઈએ. હવે આ કેળાની ઉપર જ જો મરી પાવડર છાંટી અને ખાઈ લેવામાં આવે તો તે આપણું વજન છે તેને કંટ્રોલ કરે છે અને જો તમે લોકો તેને ઘી અને ખાંડ સાથે ખાવાનો આગ્રહ રાખશો તો તે તમારું વજન છે તેને વધારવામાં પણ ખૂબ જ વધારે ફાયદો કરે છે.
તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે આપ કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે પછી કયા રાજ્ય કે કયા દેશમાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.